મુંબઈ પાટીદારમાં ફરી એકવાર દર્શકોનું સ્વાગત છે। આજનો વિડીયો પણ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। બધે તમારે બોલવાની છે જય। જ્યારે જ્યારે આ કામ થાય ત્યારે જય બોલવાનું બોલો ને તો તમે એટલા માટે અહીંયા આવે છો બધા જય બોલવાનું। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુલદેવી ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, આજ કે આનંદ કી જય। વાહ 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 વાહ, અવાજ એટલો જોરદાર છે। આજે પૂર્ણિમાના દિવસે અહીં આપણી પૂર્ણિમા સભામાં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં પધારેલા દેવી શ્રી ગીજાબેન, મારા લાડીલા ધર્મ પ્રચાર સમિતિના સર્વે ભાઈઓ અને બહેનોની સાથે છે। એટલે બહેનોને તમે ચાન્સ નથી દીધો ને તમને કરી બતાવે એમ છે, મને ખ્યાલ હતી। મંચ ઉપર બહેનોને નથી દીધું, પણ તમે એકવાર આપો તો તમને એમ થશે કે આપણા નતા ઉતરી જશે। મારી બહેનો, બાળકો, મારા વડીલો, ભાઈઓ, બહેનો, આજે જો પણ આ રૂપાંતર દેખાઈ રહ્યો છે એના મુખ્યમાં મુખ્ય આપણને માર્ગદર્શન આપનાર આપણા લાલરામ બાપુ, એના શિષ્ય ઓધવરામ મહારાજ। જ્યારે લાલરામ બાપુનું શરીર ચોખ્ખું થતું, આપણું તમને કહી દઉં કે મા ઉમા કુલદેવી ઊંઝા હતા, કોઈ જાણતા નહોતા, પણ આ લાલરામ બાપુને ખ્યાલ હતી। એટલે પહેલો દ્વારો સંતોનો આપણો ઉમિયા માતાજી સ્થાન ઈશ્વરનગર વાંઢાય હતું। એ વાંઢાયમાં સંતો ભજન કર્યા, આજે એના ઢોલિયાને ત્યાં પડ્યા છે। પણ લાલરામ મહારાજે ઈશ્વરરામ મહારાજને, એના ગુરુ ઈશ્વરરામ મહારાજ હતા, ઈશ્વરરામ મહારાજને પ્રાર્થના કરી કે મારી જનાતિ સનાતન મહારાજને માર્ગે લેવાની છે, તો તમે ગમે એમ કરીને અહીંયા અમારા કુળદેવીની સ્થાપના થાય એવા આશીર્વાદ દો, અને આ દ્વારો કચ્છ કડવા પાટીદાર સમાજને સોંપીએ, અને મારા ગુરુ ઈશ્વરરામને નામે આજે ઈશ્વર આશ્રમ જે છે એ આપણા લાલરામ બાપુના ગુરુને ત્યાં અને પહેલા જ ત્યાં કને રહ્યા આપણું આ સોંપ્યું। એના પછી મા કુળદેવીને ત્યાંથી જોત લઈ આવી, અને આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ આવીને એમાં આ કાર્ય કર્યો, અને એના પછી મારા આશીર્વાદ આપણા ઉપર ઉતર્યા। એ પટાંગણામાં સંતોના ભજન હતા, એ ભજનની અસર અમારા પૂર્વજોને થઈ, અને આ રીતે આગળ વધ્યા। અને લાલરામ બાપુ જ્યારે અંતિમ મોજામાં હતા ત્યારે એનું શરીર છે ને એ શાંત થતું, એ એવા હતા કે આ મોઢામાંથી પછેડી નાખીને અંદરથી ગરદો બારે કાઢતા। આવા એક મહાન સંત હતા, અને અહીંયા એને ઈશ્વર આશ્રમ વિકસાવ્યો। અને પછી આપણે ત્યાં કુળદેવી મારી ઓધવરામમાં એ પોતાનું શરીર શાંત થતું ત્યારે ઓધવરામ મહારાજ એના શિષ્ય હતા, અને એમને કહ્યું, ગુરુદેવ આ બધું આટલું બધું તમારે તકલીફ છે તો મારું શરીર શાંત નહીં થાય, મારી જેનાથી સનાતનનો માર્ગ ભૂલી ગઈ છે, ધર્મનો, એને તું તૈયાર કરી અને આશીર્વાદ આપજે, એનું મને પાણી આપ, વચન આપ, તો મારું શરીર શાંત થશે। એટલે લાલરામ ઓધવરામ મહારાજે કહ્યું, સનાતન માર્ગ ઉપર આગળ વધે એના માટેનો બધા પ્રયત્નો કરી સાથે આપણા શરીરને શાંત કરો। એટલે આ શરીર શાંત થયું, અને ઓધવરામ, લાલરામ, વાલરામ, દયાલરામ, આ બધા રામ હતા ને, એને આ બિરુદ ઝડપ્યો। આપણા નારાયણજી બાપા એ તો હતા વિચાર નિરાકારના વિચારમાં, બહુ ઊંચો વિચાર હતો, અને એટલે એને ઘણા પંડિતો લઈને ઘણું મહેનત કરી, આખું આયુષ્ય
હું એને ખતમ કરી નાખું જ્ઞાતિને સુધારવા માટે. પણ એ રાહ એવો હતો કે જે ઓલે પંડિતોએ કહ્યું કે ગંગાજી જઈને સ્નાન કરાવીને લઈ આવો તો શુદ્ધિકરણ થાય. અરે અમારા વડીલો તો શુદ્ધિકરણ કરવા જેવા જ નહોતા, કારણ કે એની દૈતા આજ આપણા દહીંથી પવિત્ર હતી. એટલે પછી એમને ખ્યાલ આવ્યો, રતનસિંહ બાપા એના જોડીદાર હતા, રતનસિંહ ખેમજી વિરાણીવાળા, એ આવ્યા અને એને ખ્યાલ આવ્યો અને ઓધવરામ બાપાને મળ્યા. ત્યારે ઓધવરામ બાપાએ કહ્યું કે મને તમારા ગુરુએ કહ્યું જ છે વચન કે તમારી જ્ઞાતિ માટે, કરવા પાટીદાર માટે મારે જે કંઈ કરવું હશે એ હું સાથે રહીને તમારી સાથે રહીને કામ કરીને કરીશ. તમે કહો શું છે? ત્યારે એમને કહ્યું તો એમને વાત કરી કે અમે આટલા વર્ષથી સનાતન ધર્મ માટે હેરાન થઈ છીએ, પણ અમે આમાં આગળ વધી શકાતું નથી. ત્યારે ઓધવરામ મહારાજે કહ્યું, રતનસિંહ ભાઈ તો એમ કર કે આજે તમે જે પકડ્યો છે મહારાજ એ નિરાકાર છે. એ નિરાકારમાં સંતો બી, નિરાકારની અંદર સંતો બી પહોંચી નથી શક્યા. એ મહારાજને તમે કર્યો છે. તને જો તમને જો આગળ વધવું હોય તો મને મારા ગુરુનું બી વચન છે, પ્રતીક હોવું જોઈએ. ગમે પ્રતીક વગર તમે કાંઈ નહીં આગળ વધી શકો. ત્યારે ઓધવરામ મહારાજને કે પ્રતીક હોવું જોઈએ, બરાબર છે, પણ એ પ્રતીક શું હોવું જોઈએ? ત્યારે એ આપણા લાલરામ મહારાજનું સત્ય એક ભલે બોલે કે ન બોલે, જેમ એને ઓધવરામ મહારાજને મળ્યો અને ઓધવરામ મહારાજે એ તપને બિરદાવ્યો અને એમને કહ્યું કે મને એક જ સૂચે છે કે તમે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિર બનાવો, ગામો ગામ, એક બી ગામ મંદિર વગર રહેની, અને હું તમારી સાથે રહીશ. તમે કોઈની નિંદા ઓછી કરો પણ કાર્ય આગળ કરો. મિત્રો, તમે એવો હતો દિવસના કાર્ય કરે અને રાતના ઘણા ભાઈઓ મેજોરિટી માતા તોડી નાખતા, પણ ઓધવરામ મહારાજ કદી ગરમ ન થયા, આપણા વડીલો બી સાચ્યા નહીં અને એક સૈનિક બનીને સનાતન ધર્મના સૈનિક બનીને એને કામ કર્યું. મિત્રો, અને આજે તમે જુઓ 252 મંદિરો જે ત્યાં છે એનું માર્ગદર્શન આપનાર આ છે. એ પ્રત્યેકને આજે આપણે આ એમાં બેઠા છીએ. કેન્દ્ર લોકો અમારા પૂર્વજો ખૂબ મહેનત કરી, અભણ ઘણા હતા, પણ છતાં એને જોયું કે અમારા દીકરી દીકરાઓ માં સરસ્વતીના મંદિરથી નિરાળા છે, એને ભણતર નથી, એને જ્ઞાન નથી, તો એના માટે બી એને સ્કૂલો ખોલી. એટલે 2 ભાગ હતા. પછી કચ્છમાં દુષ્કાળ પડ્યા એટલે અમુક ભાઈઓ, અમુક બધા બુદ્ધિજીવી ધન બહાર નીકળી ગયું અને આ કાર્યો થયા, પણ મંદિરો તો ચાલુ જ રાખ્યા. ઓધવરામ મહારાજ સિવાય આ બાજુ જાઓ, પહેલા મંદિરો બધા થયા. ઓધવરામ મહારાજની મૂર્તિ એ મંદિરમાં છે ભગવાન ભેગી. એટલે આવા સંતોએ આપણું એના ગુરુ લાલરામના હિસાબે ઓધવરામે કરવા પાટીદાર માટે આ બધો કાર્યક્રમ એટલો નહીં, પણ ગુરુ લાલરામનો આશ્રમ ગંગા કિનારે રામેશ્વર આશ્રમ બનાવી અને આ જ્ઞાતિને ભારતભરના સનાતનીઓને ખબર આપી કે આમ બી આપણા લાલરામ બાપાનો આશ્રમ છે. તો આવા ગુરુના કામ શિષ્યોએ કર્યા. તમે વિચારો ઓધવરામ મહારાજ, અને એનાથી આપણું નામ મળ્યું. અને ઓધવરામ મહારાજ એકદમ એમ કહેતા કે 1 ડિસેમ્બર 23 થશે, 23 એટલે આ ભગવાનની આવું હશે. કરવા પાટીદારોનું સ્થાન કરવા માટે ઓધવરામે આવ્યું, ત્યાં સુધી કાર્ય કર્યું. એના વાહે વાલ્લમે કર્યું. અને આજે આપણી પાળે જુઓ મિત્રો, આટલું બધું કાર્ય કરીને એ હરિહર સંપ્રદાયના શિષ્યોને બનાવ્યા. આજે સ્વાધા પરિવારમાં મહાજ્ઞાની જેને કહીએ એવા પાંડુરંગ શાસ્ત્રી હતા, પણ માયા એનાથી પર નહોતી. એટલે એને પોતાનો જ વિચાર્યું, છતાં એના જેવો કોઈ જ્ઞાની પુરુષ ન થાય. પણ ઓધવરામ જેવા પવિત્ર સત્ય વિચારી, ઝઘડો ન થાય ને કામ કરવું એવા સંતે આપણો હાથ પકડ્યો. અને આપણા પૂર્વજોએ
એક દિવસ રાત દિવસ કરીને વાઉચર પદ્ધતિ વગર જેટલા મંદિરો થયા ત્યાં વાઉચર નહોતું મિત્રો. ગામ ગામના ઘર ઘરના બધાના એને કાર્ય કર્યું. એનું આ ફળ છે. આજે આપણે પ્રણામ કરીએ લાલરામ બાપુને, ઉદારામ બાપુને, બાલરામ બાપુને, દાદાસ બાપુને અને આ સમગ્ર સંતગણને જે આપણી સમાજમાં આવીને ભજન કરી ગયા, જે આવ્યા એ બધે આશીર્વાદ દીધા. એટલે તો આ કેન્દ્ર બન્યું મિત્રો. બીજી વાત, આ કેન્દ્ર તો બન્યો. હવે જ્યારે આપણે આમ સમિતિઓની બધીએ કે આખા ભારતમાં કદી અહીંયા હતું કાંઈ નહીં, એટલે લોકોને જાણ કરવા માટે ભારતભરમાં મહારાષ્ટ્ર, ગુજરાત જેટલા રાજ્યો છે એની સમિતિ બનાવી. 4 જણા નીકળ્યા. અમે ગયા ગુજરાતમાં અને દ્વારકાધીશના શંકરાચાર્યને ત્યાં મળ્યા. એને વાત કરી કહીએ મેં કહ્યું 222 મંદિરો અમારા છે. 222 મંદિરો છે. તો કે તો અમે નથી કર્યું એવું કામ, તમે લોકોએ કર્યું હે. અમે કહ્યું અમારા ગુરુએ કરાયું હે, ઓધવરામ મહારાજે, લાલલાલ મહારાજે. તો કે ત્યાં વેદોની સ્થાપના હોવી જોઈએ. અમારે ત્યાં મેં એમને કહ્યું વેદોની સ્થાપના કરવી હોય તો અત્યારે આપણું વેદ ભવન છે, એક જગ્યા ખાલી હતી. સત્સંગોલ બની ગયો તો સંત કુટીર બની ગઈ હતી. અમને વાત કરી મેં તો તમે આવીને વેદો લઈ આવીને જો સ્થાપન કરી દો તો તો મિત્રો તમને કહેતા મને આનંદ થાય છે કે જગતગુરુ શંકરાચાર્યોના હાથે આપણે વેદ નારાયણની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આજે ભારતભરમાં જો કોઈ જ્ઞાતિ કને વેદ ભવનના 4 વેદોનું ભવન હોય તો શંકરાચાર્યોનો છે જગા જગા પર. પણ જ્ઞાતિઓનું જે ધર્મ સંભાળી રહ્યા છે એમનું હોય તો આ કડવા પાટીદારોનું, કચ્છ કડવા પાટીદારોનું આ 5મું આ વેદ ભવન આપણે જ્ઞાતિ સંભાળી રહી છે. અને બીજો શું થયો, જેમ આ કાલે સંતો આવ્યા હતા અને વાત કરી છે આપણા દેશની વાળાએ કે મંદિરોની પૂજા હલકી કે ભારે, પણ અમારા વડીલોએ ભૂદેવો રાખીને કરી અને એનું પરિણામ આવ્યો. અમારી માતાઓએ ત્યાં દિવેલ લઈ કર્યો, લોકને જાગૃત કરી અને એ મંદિરોનું આ કાર્ય કર્યું. જ્યારે આપણે આ જમીનો મેળવી અને અહીંયા ભગવાનની સ્થાપના કરી ત્યારથી પેલા દૂધીઓ બધાએ વડીલોને એક વાત કરું. આ પહેલો તબક્કો, બીજો તબક્કો આ જે અત્યારે આપણે કરી રહ્યા છીએ ને એમાં તમને કહું 5 ભાઈઓ આપણા આવ્યા. હું માતાજીએ પ્રમુખ હતો અને 5 ભાઈઓ આવ્યા. કટનબેગજી ગયા, રામજી આપણો ધાવડા, આપણા વતરામ વડીલ કોટલા જડોદર અને બીજા ગયા અખઈભાઈ, બીજા વિઠોડના અખઈભાઈ, અને બીજા વાલજી કેતરા. આ તેના આવીને અહીંયા વાત કરી. હું પ્રમુખ હતો, મને વાત કરી કે આપણી મંદિરોમાં બધાએ આપણે બહાર નીકળી ગયા છીએ અને મંદિરોમાં જોત ઝાંખી પડે છે, એના માટે આપણે કાંઈક કરવું જોઈએ. તો તમે અહીંયા છો મળ્યા, માતાજી મળ્યા. તો મેં કહ્યું ભાઈ જુઓ આમાં એક છે, કોઈ બી વાદ થાય એવી વાત મારે જોશે નહીં, કોઈ ટીકાથી પણ જોશે નહીં. આ માતાજીનું સ્થાન છે, અહીંયા બધા એના બાળકો છે. એટલે તમારે આપણે કરવું હોય તો અહીંયા મીટિંગ બોલાવીએ અને એનામાંથી આપણે રાય લઈએ અને તમે જાઓ ગામો ગામ ફરો, બધાય ગામોમાં ફરી અને એના પછી આપણે મીટિંગ બોલાવીએ. ગામ સહમતી આપે તો. એટલે આ 5 જણા આવીને ભાઈઓ ગામો ગામ ફર્યા, બધાની રાય લીધી અને અહીંયા મહાસમિતિની મીટિંગ આપણે અહીંયા પહેલી 1996માં 1995માં ઉમિયા માતાજી સ્થાને બોલાવી અને ઉમિયા માતાજી સ્થાનમાં આપણે જે મીટિંગ બોલાવી એને મહાસમિતિની નિમણૂક થઈ અને એ મહાસમિતિના પહેલા પ્રમુખ આપણા પ્રેમજી ગુંજા પટેલ, આપણા વિતોણવાળા બાપા એ પ્રમુખ થયા. હું ઉપપ્રમુખ થયો અને માતાજી પ્રમુખ હતો. એના પછી બાપાનું શરીર, બાપાએ ખૂબ મહેનત કરી ભજન કરવા માટે ગામો ગામ અહીંયાથી આપણે ધર્મ પ્રચાર સમિતિની નિમણૂક કરી અને એને
આપણે ત્યાં લઈ ગયા. એમાં નક્કી કર્યું ધર્મ પ્રચાર સમિતિએ કે આપણે શું કરવું જોઈએ. એક આપણી ગુરુ ગાદી હોવી જોઈએ, અને બીજું આપણું ગુરુ ગાદી હોવી જોઈએ, અને બીજું આપણું ગામો ગામ ધર્મનો પ્રચાર હોવો જોઈએ. એને 5 લાખ જ પાછા આપ્યા, બાકીના બધા દાનમાં લઈ લીધા. આ રીતે બીજું સૂચન એને કર્યું. આ સૂચનથી એને કર્યું કે મંદિરો પૈસા નહીં દે, પણ આપણે ઊભી કરો લોન ને છાય કરી દેવી. પૈસા લોન આપે અને જેથી છાય સત્તાગત કરી દે. આ 20 લાખ ની એના સૂચનથી થયા. આનો ફિલ્યાનો થયો ત્યારે અમે રાતે અહીંયા બેઠા હતા, અને એમને કહ્યું બાપા જો અહીંયા 2-5 લાખમાં ફિલ્યાના થયો બંધીનો તો કોઈ આપશે નહીં. અહીંયા બધી ગમે એમ થાય, અને આપણે આ કરવું જોઈએ. આપણે 3 જણા થાવ 25,55,555 કરાવો જોવો જોઈએ. એટલે અમે 3 જણા નક્કી કરી. આ વાલજી કેસરા અને હંસરાજભાઈ ને હો અમે હાલ્યા ને અહીંયા 25,55,000 કોમ્પ્લેક્સનો કરાવો થયો, અને એમાંથી આગળ વધ્યો. અને પછી તમારી ગિરનારી ગંગાએ ઝોલી ફેરાવી. ઝોલી ફેરવવાની જરૂર છે મિત્રો. આજ બી આ કામમાં નહીં. જેમ આ કાર્ય તમે કરો, સંતોને લઈને ફર્યા, સંતો તો અહીંયાથી ચાલ્યા ગયા. આપણા ધર્મના વાંધામાં કાંતાજીદાસ મહારાજે સત્સંગના ભાઈઓ હાથે રે, હમણાં હાથે રહેવું. એટલે વિરાણીથી આદેશ આવ્યો, બધા ગામોનો આદેશ આ સત્સંગ આવ્યો કે હવે એમને નહીં રાખવા. આમાં કોઈ પ્રભુ કે કાંઈ કર્યો નહોતો. એટલે એના પછી સંત કોક જુએ તો એના માટે સંતને આપણે આપણા વીરી શાસ્ત્રીને હું ગયો જંગલમાં, એના જે કાર્ય હતા જોયા, અને ત્યાં રહીને અહીંયા લઈ આવ્યા. અને એના પછી આ કાર્ય થયો. આજે જે કાર્ય થયું છે એમાં પૂનમ ભરાય છે ને, એમાં મને કહ્યું આને વીરી શાસ્ત્રી કે બાબા પૂનમ થવી જોઈએ. મેં કહ્યું અરે અમે મંદિરના ઓટલા ઉપર બેઠા, આરતી થાય ગામમાં ઘરે હતા રહી ગયા તો કે 2 જણા હતો ને, પણ પૂનમ ચાલુ કરો કરાવી. ઘર ઘર ગીતા બી એને કરાવી મિત્રો. અને રથમાં 2 મહિના ફરીને પણ પૂનમ હોય તો અહીંયા પૂનમ ભરવા પાછા પહોંચી આવે, પાછા રથમાં આવે. મને કહેતા ઘણા ભાઈઓ મને કહેતા કે આ તો સ્વામિનારાયણ વાળા સંત લીધા હે, અને સ્વામિનારાયણ વાળા બધું લઈ જશે, આપણે નવરા થઈ જશે. અરે તમે અહીંયા પગ સાહેબ નથી દીધો, આમાં શું કહી રહ્યું જોતા ખરા. પણ મારી જ્ઞાતિ એને બી હું મિત્ર માનું છું. જેને જે વિચાર આવ્યો ભલે આવો, વિચાર આવવો જ જોઈએ, એને જે ગાઢ ગળાય. એટલે આજે આપણે આ બધાના કાર્ય કર્યા, અને આ જમીન 15 લાખમાં લઈને એમાં પછી આંબાનું વાવેતર કરી નાખ્યો. આવા સંતો જો તમારા કને હોય, ભલે આપણા નથી તો શોધાઈ ગયું. એ જગતના સનાતન ધર્મને સંભાળનારા સંતો છે. એ સંતો અને આપણા બી હોય એવા તો જાગે અને આવીને સેવા કરે. બાકી આ મારા છે, આ મારા છે, આ 5 જણા મને નડે છે, આ 4 જણા મને નડે છે, આ સત્સંગને હું નથી મૂકી શકતો. જરૂર નથી એવાની. હું કહું છું તમને, મેં કહી દીધું કે મને હરાપ દેવા તો દેજો, વાંધો નહીં. આપણા સંતોને કહી દીધું જેને હરાપ દેવા દેજો, હું બેઠો, મારી રક્ષા મારો નાશ કરશે. એટલે હવે તે પીર થાય અમારા બાળકોને એ, અને આજે તમને કહું કે આ બાળકો આપણા છે ને, જેને આપણી આ સંસ્કાર કેન્દ્રો શરૂ થયા છે, એ સંસ્કાર કેન્દ્રોના બાળકોને બી આ મંચ ઉપર પૂનમનો 5-7 ગામના બાળકોને ભેગા લઈને એને 2-5 મિનિટ 15 મિનિટ આપો સાહેબ. આ 2 દિવસ નથી છે, આ શક્તિઓમાં કઈ શક્તિ પડી છે એમની જે મંચ આપો. જરૂર નથી કે આ પૂનમ તમારી જુઓ કેમ થાય છે અને આગ્રહ છે. બાકી એક નક્કી છે, તમે બધે આ કાર્ય કર્યો, આવું સુંદર કામ કર્યું, અને જ્ઞાતિ ગંગાને ભેગી કરી વાસણમાંથી, અને આ 30 વર્ષ તેને થયા એની ઉજવણી કરી. એમાં તમોએ જે ટાઈમ તમે ભોગ દાતા હોય પૈસા આપ્યા. પણ એક કહું છું, અમારે બી ઘરાક આજે ગંગારામભાઈ જેવાના પોતરા કામ કરે છે, મારો દીકરો બી સામેલ થઈ ગયો અહીંયા. તો વિચાર કરજો, અમને કોઈ તકલીફ નથી પડી. તેમ દરેક કુટુંબમાંથી જેનો જીવન એવો હોય આમાં સામેલ થાય. કિરીટભાઈ જેવા મળત જે આખો વિચાર જુદો હતો, ફરીને એને પણ લઈ લીધું.
કે મારે સેવા કરવી છે. એવા 5 પ્રકાર આ જ્ઞાતિમાં તૈયાર થાવ અને જગા જગા ઉપર આપણા કેન્દ્રો ઉભા થાય. ભગવાન લક્ષ્મીનારાયણ સર્વને શક્તિ આપે, ભક્તિ આપે ને 40 વર્ષની મારી સેવા બિલ્ડર લાઈન છોડીને ભગવાનના ચરણોમાં, મારા ચરણોમાં આવ્યો, મારા ચરણોમાંથી ભગવાનના ચરણોમાં આવ્યો અને એ ચરણોમાંથી ભગવાને આજે મારા પરિવારને, મને, મારી જ્ઞાતિ ગંગાને લહેર કરાવી દીધી અને આ બધો જસ મારી જ્ઞાતિ ગંગાને જાય છે. લક્ષ્મીનારાયણ સનાતન સમાજના અન્યાયીઓને સર્વને મારા હૃદયપૂર્વકના હું પ્રણામ કરું છું અને આ ભગવાન લક્ષ્મીનારાયણને